મહારાજ વિજાપુર પધાર્યા અને વજીબાઈને પરતભાઈ ભગવાન સ્વામીની નિષ્ઠા બંધાણી હતી. મહારાજે માનુષિક ચરિત્ર કરતા ગામના લોકોને કહ્યું છે કે અહીંયા અમારે રાતવાસો રોકાવું છે તો કે આશરો મળશે? ગામના લોકો કે એક અહીંયા ભક્તાણી હતી પણ જ્યારથી સ્વામિનારાયણ થઈ ત્યારથી હાવ બગડી ગઈ, નતર તો ગાંજો બધું જ ભાંગ બધું પૂરી પાડતી હતી. ભગવાન શ્રી કે એનું ઘર ક્યાં છે? તો જો ઓલું સામે દેખાય. અને ભગવાન સ્વામિનારાયણ વજીબાઈની ઘેરે ગયા છે. જે વાતને વિહારીલાલમાં પોતાની કલમે કંડારે છે. પ્રભુ ત્યાંથી વિદાય તે થયા, થોડા દિવસે બીજા પર ગયા. પ્રભુ ત્યાંથી વિદાય તે થયા, થોડા દિવસે બીજા પર ગયા. સારી સતસંગી ત્યાં વજીબાઈ, સતવારાની નાતે ગણાઈ, સતવારાની નાતે ગણાઈ. હવે જો બ્રહ્માના માલિક વજીબાઈની ઘેરે ગયા છે, એ સારા સત્સંગી હતા. મહારાજ વજીબાઈ ઘેરે ગયા છે. અદ્ભુત આપણે સંતનું લક્ષણ જોઈ રહ્યા છે ભક્તો. આસ્તિક આશ્ચર્ય વિવેક, અતિ આસ્તિક હોય, અતિ નિષ્ઠા હોય, પરમાત્માના સ્વરૂપમાં જેને ક્યારે સંશય ન થતો હોય. મહારાજ વજીબાઈને ઘેરે ગયા છે. બહુ વિસ્તાર વાળી ગાથા એટલે બીજો વિસ્તાર નહીં કરું. અને મહારાજે આશરો માંગ્યો. વજીબાઈ કહ્યું છે કે હવે હું કોઈને આશરો આપતી નથી. હું જ્યારથી ભગવાન સ્વામિનારાયણની થઈ છું એટલે મારી નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણ સાથે છે. અને ત્યારે મહારાજે સ્વયં કસોટી કરવાનો પ્રારંભ કર્યો. મહારાજ કે વજીબાઈ ગાંડી થામા, ગાંડી થામા. અને ભગવાન શ્રી હરિજી બોલે એને પણ વિહલાજમાં નોંધે છે. કહે શ્રીજી સુણો ચિત્ત લાવી, ભોળી છે તને કેણે ભમાવી. આજ સ્વામી નારાયણ જે છે, પ્રભુ તો નથી પાખંડી તે છે, પ્રભુ તો નથી પાખંડી તે છે. આ કોણ બોલી રહ્યું છે? જય સ્વામિનારાયણ. આ કોણ બોલી રહ્યું છે? કહે શ્રીજી સુણો ચિત્ત લાવી. સ્વયં ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. હે વજીબાઈ સાંભળ, ભોળી છે તને કોણે ભરમાવી? તને કોણે સ્વામિનારાયણ વળગાડી દીધા? તું સાવ ભોળી લાગે છો. આજ સ્વામિનારાયણ જે છે પ્રભુ તો નથી પાખંડી તે છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે સ્વામિનારાયણ ભગવાન નથી, પાખંડી છે. વજીબાઈ તને કોકે ભેળવી દીધી. મહારાજ આજ વજીબાઈની કસોટી કરી રહ્યા છે. વજીબાઈ કહે છે કે નહીં બાવા બોલીશ નહીં બીજું. મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી ભગવાન છે. મહારાજ વધારે વજીબાઈની કસોટી કરવા માટે ભગવાન સ્વામિનારાયણ આગળ બોલે અને પણ વિહલાજમાં નોંધે છે. એણે સાધ્યો છે બાબરો ભૂત, તેથી દેખાડે છે અદભૂત. એની કોઈ પ્રસાદી જે ખાયા, જન તે તો ગાંડા થઈ જાય, જન તે તો ગાંડા થઈ જાય. વજીબાઈ તને જોઈને મને દયા આવે છે. તું ગામડાની નારી છો, તને જાજુ જ્ઞાન ન હોય, તે કોઈ શાસ્ત્ર વાંચ્યા ન હોય, ભણ્યા ન હોય, જેને કારણે તને કોઈ ભૂલી ગયું છે. હા, તે સ્વામિનારાયણના પ્રતાપની વાતો પણ સાંભળી હશે, પણ સાંભળ, એનો પ્રતાપ જો એટલે એમ માનવાની જરૂર નથી ભગવાન છે. ભગવાન શ્રી હરિ સ્વયં કહી રહ્યા છે એને સાધ્યો છે બાબરો ભૂત, તેથી દેખાડે છે અદ્ભુત. કેવી કસોટી કરી રહ્યા કોજી. એને તો બાબરો ભૂત વશ કર્યો છે, જેને કારણે એનામાં ચમત્કાર દેખાય છે. એની કોઈ પ્રસાદી જે ખાય જન તે તો ગાંડો થઈ જાય, એવો પ્રતાપ જણાવે છે ને બાબરો ભૂત વશ કર્યો છે. માટે વજીબાઈ ની કંઠી તું તોડી નાખ.
તો ક્યાં ભેળવાઈ ગઈ? અને ખૂબ જ્યારે મહારાજ કહેવા લાગ્યા પછી વજીબાઈનો મગજ ગયો. અને વજીબાઈ મહારાજને જે ઉત્તર આપ્યો એની વેલાજમાં નોંધે છે. વજીબાઈ કહે સુણ બાવા, વજીબાઈ કહે સુણ બાવા, વજીબાઈ કહે સુણ બાવા, વજીબાઈ કહે સુણ બાવા, જૂઠા શબ્દ શું બોલે છે આવા, જૂઠા શબ્દ શું બોલે છે આવા. હજી વજીબાઈ મહારાજને ક્યારે દર્શન કર્યા નથી. એમને તો પરમ ચૈત્યાનંદ સ્વામીના શબ્દથી સત્સંગ થયો છે. પરમ ચૈત્યાનંદ સ્વામી ધરમપુર જાતા વિજાપુર ગયા અને સ્વામી મહારાજની નિષ્ઠાને અદ્ભુત અદ્ભુત વાતો કરી. આ ધરા પર અનંત આત્માને તારવા માટે સ્વયં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અનંત આત્માને વિના સાધને સમાધિઓ કરાવે છે. અનંત આત્માને પોતપોત ઈષ્ટદેવના દર્શન કરાવે છે. હજારો લોકો એની પાછળ જાણે પાગલ બની રહ્યા છે. અરે હજારો લોકોએ એની પાછળ સંસાર છોડીને ભોગવો ભેગ સ્વીકારી લીધો છે. હજારો નારીઓ, પરણિત નારી પોતપોતાના ધણીનો ત્યાગ કરી સાંખ્ય યોગનો સ્વીકાર કરી લીધો છે. એવો અદ્ભુત અદ્ભુત મહિમા સાંભળ્યો છે. એ ભગવાન સ્વામિનારાયણ જે આશ્રિત કોઈ બને એનો અંતકાળ આવે ત્યારે સ્વામી પોતે તેડવા માટે પધારે છે. અનંત લોકો એના દિવ્ય દર્શન થાય છે વગેરે વગેરે વાતો વજીબાઈને કહીને પરમ ચૈત્યાનંદ સ્વામી સત્સંગ કરાવેલો. હજી વજીબાઈએ મહારાજના પ્રત્યક્ષ દર્શન કર્યા નથી. અને તે દાડે અત્યારની પોઝિશન નહોતી મોબાઈલમાં દેખાડજો આ ભગવાન સ્વામિનારાયણ એવું કઈ હતું નહીં. અથવા તો સાથે ફોટો જ આ ભગવાન સ્વામિનારાયણ એવું કઈ હતું નહીં. ખાલી શબ્દથી સાંભળીને નિષ્ઠા થઈ છે. આજ ભગવાન સ્વામિનારાયણ વજીબાઈને જ્યારે કસોટી કરી રહ્યા છે કે તો જાદુ વિદ્યા જાણનારા છે, પાખંડી છે, ત્યારે વજીબાઈ કીધું એ બાવા. કોને બાવા શબ્દ કોના માટે વાપર્યો? તમારા માટે, અમારા માટે વાપર્યો. ઉત્તમ સ્વામી આપણે માટે વાપર્યો. ચૈતન્ય સ્વામી કોને માટે વાપર્યો? ભગવાન સ્વામિનારાયણ માટે. વજીબાઈ શબ્દો કોના માટે વાપર્યો? ભગવાન સ્વામિનારાયણ માટે. એ બાવા વેતો થા. કઈ ખબર નથી આ સ્વામી ભગવાન સ્વામિનારાયણ છે. એ બાવા વેતો થા. આવા શબ્દો જૂઠા જૂઠા તું મને ક્યાં કહે છો? મારા જીવમાં ભગવાન સ્વામિનારાયણ ચડાઈ ગયા છે. વજીબાઈના લોચન લાલ થઈ રહ્યા છે. મુખમાંથી શબ્દ નીકળી રહ્યા. હે બાવલા જાણો સ્વામિનારાયણ જે છે, જાણો સ્વામિનારાયણ જે છે. ભગવાન સ્વામિનારાયણની મહત્તા સ્વયં વજીબાઈ કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સાંભળી રહ્યા છે અને હૃદયથી મનોમય પરમ ચૈત્યાનંદ સ્વામીને ધન્યવાદ આપી રહ્યા છે. ધન્ય હો સ્વામી, તમને ધન્ય હો. હું નિષ્ઠા કપાવવા માટે આવ્યો તેમ છતાં એની નિષ્ઠા ફરતી નથી. બીજા તો ક્યાંથી છોડાવી શકે આપણે જોઈ શકીએ છીએ. સ્વયં ભગવાન સ્વામિનારાયણ છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વજીબા એકના બે થયા નહીં. અને ઉલટાનું એ બાવા વેતો થા. સ્વામિનારાયણ તો સ્વયં ભગવાન છે. વજીબાઈના મુખમાંથી અદ્ભુત શબ્દો નીકળી રહ્યા છે. જાણો સ્વામિનારાયણ જે છે, જાણો સ્વામિનારાયણ જે છે. કોટી બ્રહ્માંડ કારણ તે છે, કોટી બ્રહ્માંડ કારણ તે છે, કોટી બ્રહ્માંડ કારણ તે છે, કોટી બ્રહ્માંડ કારણ. સ્વામિનારાયણ તો સ્વયં સર્વોપરી ભગવાન અબજો બ્રહ્માંડના એક માલિક છે. વળી મહારાજ કે બાઈ તું ભોળી છો, તું ભરમાઈ રહી છો. સાંભળ, તને ન મનાય તો કાશીના વિદ્વાન બોલાવીએ, શાસ્ત્રાર્થ કરીએ. અને વજીબાઈનો મગજ ગયો. વિદ્વાનો શું પરમાત્માને ઓળખી શકે? ભગવાન શ્રી કસોટી કરી મહારાજ કે વિદ્વાનોને બોલાવીએ. આ ઘોર કળી કાળમાં પરમાત્મા ક્યાંથી હોય? અને એ વખતે વજીબાઈ બોલ્યા છે કે બાવા બોલવાનું બંધ કર. આ ધરા પર ધર્મના સ્થાપનને માટે સ્વયં અબજો બ્રહ્માંડના માલિક પધાર્યા છે. વજીબાઈ બોલી રહ્યા છે એને પણ વેલેજમાં નોંધે છે. ધર્મ સ્થાપવા નરતનું ધારી, ઘણાવો ધારિયા નર નારી. ધર્મ સ્થાપવા નરતનું
જાણે, જડ બુદ્ધિ જનો નહીં જાણે, જડ બુદ્ધિ જનો નહીં જાણે. વજીબાએ મારને કીધું કે તમારી મતિ જડ થઈ ગઈ છે, એ તમને નહીં સમજાય. સ્વામિનારાયણ તો સ્વયં ભગવાન છે, ભક્તો નિષ્ઠા કેવી શકો. આટલું જ નહીં, બહુ વિસ્તાર વાળી ગાથા. છેવટે મહારાજ કે અમે કહ્યું નહીં બોલીએ, પણ મને રાત રહેવા દો. મારણ કે રાત રહેવા દો, પણ એક શબ્દો જો ભગવાન સ્વામિનારાયણ નો વાંકો તું બોલ્યો છો બાવા તો તે કાઢી મૂકીશ. મારે કે ભાઈ સાહેબ નહીં બોલી. પછી જમવાનું માગ્યું, પાગરણ માગ્યું. મહારાજ પ્રતાપો જણાવ્યા, જમવાનું આપો ને, ભૂખ લાગી તો ઘરમાં કાંઈ નથી, તો લાડવા પડ્યા ઘરમાં, પટારામ આપો. પાગરણ માગ્યું, પાગરણ નથી, તે સ્વામિનારાયણ માટે ગાદલું બધું કરાય, મને આપી દે ને, એમ સમજ ને આ સ્વામિનારાયણ જ છે. આ બધી મનની વાતો કરી દીધી, પણ તેમ છતાં વજીબાઈને સંકલ્પનો બીજો થયો. આટલું જ નહીં, વજીબાએ લાલદાસને કહ્યું હતું કે મારા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. લાલદાસે કીધું ત્રીજો ભગવાન હોય ને તો તુલસીનો કેરો, વડલો અને કૂવો ત્રણે દૂર દૂર છે, પ્રદક્ષિણા ફરાય કરી દે ને તો હું માનું સ્વામિનારાયણ ભગવાન છે. અને વજીબાઈ મારે તો બહાર સુતા હતા, વજીબાઈ ઓરડાની અંદર હતા, પણ મનમાં વિચાર થયો કે લાય તિરાડમાંથી જોઉં એ શું કરે છે, આ બાવો શું કરે છે. તિરાડમાંથી જોઈને તો મારો પગ લાંબો કર્યો, પગ લાંબો કરી અને બંને ધક્કો માર્યો. તુલસીની કેરો ત્રણે પ્રદક્ષિણા ફર્યા કરી દીધા. એનો વાત ભૂલાઈ ગઈ, મેં જ આવી શરત કરી હતી. પણ મનમાં વિચાર થયો ભલે ગમે એટલો પ્રતાપ દેખાડે, પણ મારા ઈષ્ટદેવ તો માત્ર ને માત્ર એક ભગવાન સ્વામિનારાયણ છે.